સાવલીમાં ભાજપા પરિચય બેઠક યોજાય છે। સાવલીના આઈપીએમસી હોલ ખાતે મહામંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં પરિચય બેઠક એટલે એકબીજાને ઓળખે, એકબીજાનો પરિચયમાં આવે તે માટેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલા ખેતીવાડી બજાર સમિતિના હોલમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં તે અનુલક્ષીને વડોદરા જિલ્લા ભાજપાના નવનિયુક્ત મહામંત્રી, સાવલીના વિધાનસભા સંગઠનની નવરચના તથા સંગઠનની ભાજપા જિલ્લાની મહામંત્રી પ્રભારી જયદીપ ચૌહાણના અધ્યક્ષસ્થાને પરીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ, સાવલીનગર સંગઠન પ્રભારી રૂપલબેન ગઢવી, સાવલીનગર પ્રભારી ભરતભાઈ પટેલ, વડોદરા જિલ્લા મંત્રી મેઘાબેન પાઠક, જિલ્લા મંત્રી, સાવલી નગરપાલિકાના પ્રમુખ, નગરસેવકો અને વિશેષ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। જિલ્લાના પ્રભારી મહામંત્રીએ તમામ કાર્યકર્તાનો ઉત્સાહ વધારી કામે લાગી જવાનું આહવાન પણ કર્યું છે। આજ રોજ સાવલી એપીએમસી ખાતે સાવલી નગર અને સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોશ્રીઓને મળવાનો થયું છે। આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠનની રચના થઈ છે, એને અનુસંધાને અમારા અહીંયા સાવલી નગરના પ્રભારી એવા બેન રૂપલબેન, ભરતભાઈ પટેલ અને તાલુકાના પ્રભારી એવા બાબુ અમારા યોગપાલસિંહ અને જેને સાવલી માંથી નગરમાંથી કે જેઓને જિલ્લામાં નિમણૂક થઈ છે એવા બેન પાઠકબેન સાથે આજે અમે સાવલી એપીએમસી ખાતે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય લેવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે પાર્ટી તરફથી જે કાર્યક્રમો આવવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સંગઠનની જે તાલુકા કક્ષાએ જે મોરચાઓની રચના કરવાની છે એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે એના માટે પણ બધાને કાર્યકર્તાને સમજ આપી અને કામે લાગવા માટેનું એક આહવાન કરવામાં આવ્યું। જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી।